મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી. મસ્ત મજાનો સવાર પડી ગયો ને આપણે બ્લોગ કરી દીધો સ્ટાર્ટ. ને આપણો ભાણુભાને છે ને અત્યારમાં વાડીએ લઈને જવાનું. આજે રવિવારની રજા છે તો આખો દિવસ અત્યારે હવે જવાનું છે વાડી બાજુ. આપણે આવી ગયા વાડીએ, પોગી ગયા. અત્યારે આપણો ભાણુભાન લઈને, ભાણુભાને છે ને અહીં હોય છે ચક્કર મારવા આવતું ને એટલે આપણે આવ્યા. એટલે આપણે 2 દી મોરે આવ્યા હતા આપણે ચક્કર મારવા. અત્યારે તો રવિવારની રજા છે એટલે ભાણુભાઈને ચક્કર મારવા લઈએ હતા. ના છે ને ઘરે કોઈ નથી, હું જોશના ને મારી બેન છે ને ભાણુભાને આખો દી રાખવાનો છે. એટલે અત્યારમાં છે ને આપણે ખેતરે ચક્કર મારવા લઈએ હતા. ને આ ખેતર આપણે કાંઈ રાખતા તો હોય નહીં, પણ આપણે આવી ખરા રવિવારે ને એમ રજા હોય ને ક્યારેક એક ચક્કર ને એવું બધું મારી. તો અત્યારે ભાણુભા જો અહીંયા હોય જે ચડી ગયા એને અહીંયા ટાંકે બેવું બહુ ગમે. અત્યારે ટાંકા ઉપર બેઠો હોય, અહીંયા ચડી ગયો છે. હવે પાણી ને એવું બધું જોઈશે. આપણે હવે ઘડીક અહીંયા બે પછી મોડેકથી જઈશું. ત્યાં તો અહીંયા હોય જે બેઠા છે ભાણુભા છે ને જોયો છે પાણી ને એવું બધું. આ હોય જે આ 50 હોય છે. ભાણુભા અત્યારે હવે નાવાનું ને કીએ પણ આપણે ઓલો નાનકડું ટ્યુબ નથી ને એટલે ભાણુભાને મજા ન આવે નાવાની ને. નાનું નામ હે ને પ્રદીપ હે, આપણો ભાણો ભનો એટલે ભાણુભા જ કહે આપણે. તો અત્યારે તો બેઠા હે. અત્યારે બડા બેઈમાન હે મજા આવે ટાંકામાં. કેવી મજા આવે નાવું હોય તારે? ના ને એમ થાય શું હે? પપૈયા. અહીંયા બધા ઝાડવા ને એવું બધું આવેલું છે. પપૈયા હે, આ બાજુ આંબો હે, ઓલા જામફળ ને એવું હે. જામફળ અત્યારે થોડુંક જામફળ હોય, જામફળનું કહીએ પણ જામફળ થોડા અત્યારે થાય. એ તો શિયાળામાં એમાં થાય. તો અત્યારે હજી કંઈક બેઠા હે અમે પ્રદીપભાઈ. તો અમારો પ્રદીપને છે ને હવે ટાઈમ થઈ ગયો. હવે એને છે ને ઘરે જવું છે. તો હવે ઘર બાજુ આવેલા જાય. અત્યારે તો હવે કીએ છે પ્રદીપ કે ઘરે જવું હોય. આપણે છે ને એનું નામ છે ને પ્રદીપ છે. તો આજથી છે ને પ્રદીપ જ કહેવાનું આપણે ચાલુ કરી દઈશું. તો જો એમ આગળ આવેલો જાય બધા જામફળના એના ઝાડવા જોવે એને જામફળ ગોતે. પણ અત્યારે કાંઈ જામફળ ને એવું કાંઈ છે નહીં, નાના નાના છે હજી. અત્યારે ફાલ ને બધું આવે ને એના હિસાબે. હજી તો શિયાળે ને એવું પાકે. તો હવે આવેલા જાય ઘર બાજુ. આવેલા જઈશું ઘરે. હવે આવેલા જાય ઘર બાજુ. હવે અહીંયા તો ચક્કર ને એવું તો બધું મારી લીધું. હવે પ્રદીપ કે ઘર બાજુ જવું હોય મામા. તો હવે આવેલા જાય ઘરે. ઘરે અત્યારે વાડીએથી તો આવતા રહ્યા તો મારતા હોય, કેમ કે ઘરે ટાઈમ ને એવું બધું ન જાય. એટલે ઘરેથી આવતા સાઈડ ઉપર અમારો ખેતર આવ્યો એને બનાવવાનો હોય ને બધું સમજાવે ને કરે. તો અત્યારે જ્યાં પ્લાન ને એવું બધું બનાવે એ પ્રમાણે ફેમિંગ ને એવું બધું બનાવે. અત્યારે હજી પ્લાન ને એવું બધું આપે. દરવાજા ને કાચું કામ ને એવું તો બધું થઈ ગયું હોય. આ રીતના બધા ફિનિશિંગ મારીને એવું બધું રાખી દીધું. હવે લેમિનેટ મારીને પછી ચોંટાડવાનું જ રહેશે. અમારા ભાઈ જઈશે હવે દુકાને. એટલે આપણે તો રજા રાખીએ એટલે આપણે તો રજા હે એટલે જવાનું હોય. તો તમારે દુકાને જવાનું એ તો કારણ કે મારે રજા નથી, તમારે રજા મારે જવાનું. હું તો મારે ઓલા ભાણુભાઈ એકલા હે ને એટલે ઘરે રહ્યો, નકર આપણે જાય. અત્યારે એ તો હવે દુકાને આવેલા જશે ને આપણે સાઈડે ખાલી ચક્કર મારવા ને એવું બધું આવ્યા હતા. A few moments later. સાઈડ ઉપરથી તો અહીંયા આવતા રહ્યા. અત્યારે તો જમવા બેઠા મસ્ત મજાનું. કંઈક ભાત હે, બટાકા ગોળનું શાક, રોટલી, નામક છાશ. અમારા કાનજીભાઈ પાપડ ખાય. જોશનાની આ ભરેનું કરે
તો અત્યારે બપોરાનું બધું કરી લે મસ્ત મજાનું અત્યારે જમી લીધું હોય તો અત્યારે હવે ઘડીક આરામ ને એવું કરશું અમારું ભાણું હે ને મોબાઈલ ને બધું જોવે ઘડીક આરામ ને એવું કરી 15 minutes later. તો મસ્ત મજાના થઈ ગયા તૈયાર અત્યારે 5 વાગી ગયા હજી ઉઠ્યા હજી ચા પાણી ને એવું બધું પી લે ને પછી બહાર જઈશું ગામમાં આજે રવિવાર હે ને તો આપણે મેલીમાના દર્શન કરવા જવું આપણે મંદિરે કીધું ને આપણે ગયા નથી આજે આપણે જવું 7-8 વર્ષ થઈ ગયા આપણે નકર આપણે પ્રસાદીને એવું લેવા જતા પણ હમણાં તો 4-5 વર્ષથી આપણે ગયા જ નથી આપણે અહીંયા છે ને ચક્કર મારવા જવું આજ રવિવાર હે ને તો દર્શન ને એવું કરતા આવી ભાણુબાભાઈ પોગી ગયા ભાઈ દર્શન કરવા અમારા આ રીતના આપણે માતાજી બેઠા હે આમાં ઘણી ઠેકાણા વાડીઓમાં બેઠા હે અમારા ગામથી 1 કિલોમીટર અંદર નહીં હે આપણે નાના હતા ને તે બહુ આવતા અત્યારે તમને ઘણા ટાઈમથી આપણે દર્શન કરવા નહીં આવ્યા નહોતા એટલે અત્યારે આપણે દર્શન કરવા આવ્યા જ રવિવાર હતો ને એટલે મસ્ત મજાના આપણે દર્શન કરી લીધા માતાજીના આપણે એને અહીંયા ઘણા ટાઈમથી આવ્યા નહોતા આપણે 10 વર્ષથી આવ્યા નહોતા વચમાં એક નાન ચક્કર મારવા આવ્યા હતા એને આપણે પ્રસાદીને એવું લેવા આવતા આપણે તાવો ને એવું કરતા ને એટલે આપણે એને આ માતાજી અમારા પાડોશી એને બાજુમાં રહીએ ને એના ખેતરમાં અહીંયા બેઠા છે આ રીતનું કંઈક છે અત્યારે અમારું ભાણું પાતો ઠેઠ અહીંયા બેઠો હોય અહીંયા પાણી ને હાટું પાણી ને એવું બધું પીવા ગયો અહીંયા ગાય ને એવું બધું એને રાખવાનું કંઈક આ રીતના ખેતર છે આવેલા જઈએ આપણે ઘર બાજુ દર્શન તો આપણે કરી લીધા તો મસ્ત મજાના આપણે માતાજીને તો દર્શન કરી આવ્યા અત્યારે આપણા ભાણુભા છે ને આ ફ્રીજને એવું ખોલે છે જમવા બેઠા અત્યારે અહીંનો ટાઈમ થઈ ગયો તો અત્યારે જમતી ગઈ તો ચોરી બટાકાનું શાક છે રોટલી રસના આ બે ને અમારા પ્રદીપ મેં જો ચોટલીને એવું બધું વહી દઉં ઘૂંગરું ને એવું ખાઈએ તો જમી લઈએ અત્યારે તો મસ્ત મજાનું જમી લીધું તો આશા છે કે આજનું બ્લોગ ગમ્યો હશે ગમ્યું હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલના એક નવા બ્લોગની અંદર તો બધાને જય માતા